ઉના શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા સિલ્વર કોમ્પ્લેક્સમાં ચોમાસા દરમિયાન થતી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે. વેપારીઓની ફરિયાદને ધ્યાનમાં લઈને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે સ્થળની મુલાકાત લીધી. ધારાસભ્યએ નગરપાલિકાના અધિકારીઓ સાથે સ્થળનું નિરીક્ષણ કર્યું. અંડરગ્રાઉન્ડ કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાવવાથી વેપારીઓને થતી નુકસાનીને રોકવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત શહેરના અન્ય અંડરગ્રાઉન્ડ કોમ્પ્લેક્સમાં પણ આવી સમસ્યા ન સર્જાય તે માટે નગરપાલિકાના સ્ટાફને તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. ધારાસભ્યએ ચોમાસા પહેલા જ પાણીના નિકાલ માટેનું આયોજન કરવા જણાવ્યું છે, જેથી વેપારીઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.